નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દક્ષેશ ઠાકર, પ્રોવોસ્ટ વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી સુરત. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વભરમાં આવતીકાલનો દિવસ એ વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ખાસ દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો છે અને એની પાછળનું જે કારણ છે એ છે કે સમાજના લોકોમાં એઇડ્સ વિશે જાગૃતિ આવે. સમય બદલાયો છે અને બદલાતા સમયની સાથે નવી નવી સમસ્યાઓ આપણને વીંટળાઈ વળી છે. આ સમસ્યાઓમાંની એક મહા સમસ્યા જો કોઈ હોય તો તે એઇડ્સ છે. નવા નવા સંશોધનો થાય છે, નવી નવી દવાઓ શોધાય છે, તેમ છતાં મનુષ્ય જાતિને નુકસાન કરે એવા કેટલાક રોગ આપણા સમયમાં આવી ગયા છે, આપણા આંગણા સુધી. આવા સમયે એઇડ્સ વિશે લોકો જાગૃત થાય. ખાસ કરીને એઇડ્સ વિશે સમાજમાં જે અફવાઓ ચાલે છે, ગેરસમજ પ્રવર્તે છે, એ દૂર થાય. સમાજના લોકોની સમજ ચોખ્ખી થાય. એ માટે આ દિવસે સરકાર તરફથી અને સમાજની સંસ્થાઓ તરફથી ખૂબ ઉત્તમ કામ કરવામાં આવે છે. એ તો આપણે જાણીએ છીએ કે એઇડ્સ એ કોઈ ચેપી રોગ નથી. બે વ્યક્તિઓના સંપર્કને કારણે, સંસર્ગને કારણે અને ખાસ કરીને એમના શારીરિક સંબંધોને કારણે થતો આ રોગ છે. આપણી આસપાસ એવા કેટલાય લોકો છે, ખાસ કરીને એવા યુવાન યુવતીઓ આપણી આસપાસ છે જે આ રોગનો ભોગ બન્યા છે. મારી આપ સૌને ખાસ વિનંતી છે કે આવા લોકો પ્રત્યે આપણે હમદર્દી બતાવીએ. એ આપણા સમાજમાંના એક છે. એમની અવગણના ન થાય, એમને હળધૂત કરવામાં ન આવે. સમાજની મુખ્ય ધારા સાથે એ લોકો જોડાયેલા રહે અને એમને ઉત્તમ પ્રકારની સારવાર મળે એ પ્રકારના આયોજનો કરવા જોઈએ. મને કહેતા બહુ આનંદ થાય